हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે આજના વિડીયોની અંદર આપણે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે પેપર લેવાયેલું હતું હમણાં એનું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે। એક્ઝામ ડેટ છે 12/4/2026, બરાબર। મેન્ટેનન્સ અસિસ્ટન્ટનું જે એક્ઝામ પેપર છે એ આપણે આજના દિવસની અંદર સોલ્વ કરવાનું છે, બરાબર। આના પછી જે બીજા બે પેપર લેવાયેલા છે બધાય આપણે 1 બાય 1 સોલ્વ કરતા જશું। આ વિડીયોની અંદર મેં ઓનલી ફોર ટેકનિકલ ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવ્યા છે, બરાબર। ખાસ તમારે ધ્યાન દેવાનું છે કે ભાઈ આપણા જે ટેકનિકલ ક્વેશ્ચન જે છે, બરાબર, એને મેં સોલ્વ કરાવ્યા છે। ડન। 1 બાય 1 આપણે આગળ જોતા જઈએ। સૌથી પહેલા તો જો તમે ટ્રાન્ઝિશન ક્લાસીસ સાથે પહેલી વખત જો વિડીયો જોતા હો, બરાબર, તો આપણા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બરાબર, યુટ્યુબ, લિંકિન બધી જગ્યાએ આપણું પેજ છે, તો ત્યાંથી તમે કોઈ પણ એક માધ્યમ સાથે તમે જોડાઈ શકો છો, જેથી તમને પરીક્ષાની આવનારી કોઈ પણ માહિતી હોય એ બધી તમને મળતી રહે, બરાબર। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અને આ પીડીએફ જોતી હોય તો આ નંબર ઉપર તમે મને મેસેજ કરજો, બરાબર, એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી દઈશ, સાથે સાથે પીડીએફ પણ તમને મોકલી દઈશ। અને વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું તમને પીડીએફ મોકલી દઈશ, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, બરાબર। હવે ક્વેશ્ચન નંબર 1 આપણે જોતા જઈએ, બરાબર। અહીંયા તમને લખેલું છે એસએમસી મેન્ટેનન્સ અસિસ્ટન્ટ એક્ઝામ ડેટ, બરાબર, 12/4/2026, ક્લિયર। સૌથી પહેલા નંબરનો સરસ મજાનો ક્વેશ્ચન તમને એમ કહી છે કે 3 ફેઝ મોટરમાં જો ફ્રીક્વન્સી વધે અને વીજ દબાણ સ્થિર રહે, બરાબર। ફ્રીક્વન્સી એટલે કે જેને આપણે એફ કહીએ છીએ, વીજ દબાણ એટલે કે વોલ્ટેજ વી, વોલ્ટેજ જે છે એમાં શું કહે છે, સ્થિર રહે, તો ટોર્ક ઉપર શું અસર પડે છે? ફ્રીક્વન્સીમાં વધારો થાય છે, બરાબર, વધારો થાય છે, અને વોલ્ટેજ છે, બરાબર, વોલ્ટેજ વી આપણે કહી દઈએ છીએ એને, એ કેવા છે, કોન્સ્ટન્ટ છે એટલે કે સ્થિર છે, બરાબર, સ્થિર। તો ટોર્ક ઉપર શું અસર પડશે એ આપણે જોવાનું છે। હવે બેઝિક વસ્તુ છે, ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી બાય એફ હોલ સ્ક્વેર, અથવા આપણે એમ પણ કહી શકાય ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી બાય એફ, આમ પણ કહી શકાય છે। હવે વોલ્ટેજ છે એ સ્થિર છે, બરાબર, વોલ્ટેજ સ્થિર છે, પણ ફ્રીક્વન્સી કેવી છે, ફ્રીક્વન્સીમાં શું થાય છે, વધારો થાય છે। તો ફ્રીક્વન્સીમાં વધારો થાય તો અહીંથી મને એ ખબર પડે ટોર્ક ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી। જો ફ્રીક્વન્સીમાં વધારો થશે તો ટોર્કમાં ઘટાડો થશે, ટોર્કની અંદર શું થશે, ઘટાડો થશે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર। ઓપ્શન નંબર બી આપણો કેવો થઈ જશે, સાચો આન્સર। ટોર્ક વધશે, ફ્રીક્વન્સી વધશે, ટોર્ક ઘટશે, ડન। ત્યાર પછી બીજા નંબરનો સરસ મજાનો ક્વેશ્ચન છે, એક 3 ફેઝ સિસ્ટમમાં કુલ શક્તિ, જો કુલ શક્તિ એ 10 કિલોવોટ આપેલું છે, શક્તિ ગુણાંક એટલે કે પાવર ફેક્ટર છે એ 0.8 આપેલું છે, તમને પાવર ફેક્ટર કહી દે, એપરન્ટ પાવર કેટલો છે એ ગોતવાનો છે, બરાબર। અહીંયા જો 8, 10, 12.5 ને 15 કેવી આપેલા છે। બેઝિક વસ્તુ છે, આપણે પહેલા છે ને ટ્રાયેંગલ ડ્રો કરી લઈએ એટલે તમને મગજમાં બેસતું જાય, બરાબર। અહીંયા તમારી પાસે ફાઈ આવી જશે, અહીંયા એંગલ છે, બરાબર। અહીંયા આપણી પાસે આવી જશે જેને આપણે એક્ટિવ પાવર કહીએ છીએ, પી એટલે કે એક્ટિવ પાવર, એક્ટિવ પાવર, બરાબર। અહીંયા ક્યુ આવી જશે, ક્યુ એટલે કે રિએક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, અને અહીંયા એસ આવી જશે એટલે કે એપરન્ટ પાવર, બરાબર। હવે એક્ટિવ પાવર તમને આપેલો છે, કેટલો આપેલો છે એક્ટિવ પાવર તમે જુઓ તો અહીંયા તમને કીધેલું છે 10 કિલોવોટ તમને આપેલું છે, બરાબર। એક્ટિવ પાવર તમને 10 કિલોવોટ આપેલો છે, ડન। એટલે એનો મતલબ કે પી બરાબર તમને 10 કિલોવોટ આપેલું છે। ત્યાર પછી તમે બીજા નંબરની વસ્તુ જુઓ તો કે કોસ ફાઈ તમને આપી દીધો છે, કેટલો, તો કે ભાઈ 0.8, બરાબર। કેવીએ તમારે ગોતવાના છે, બરાબર। હવે બેઝિક વસ્તુ છે, આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે, કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ કેવીએ કોસ ફાઈ। આ સૂત્ર ક્યાંથી આવ્યું, તો કે અહીંયા કોસ ફાઈ લગાડો, બરાબર, કોસ ફાઈ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ કોણ છે, કિલોવોટ છે, કર્ણ કોણ છે, તો કે કેવીએ છે, બરાબર। આવી રીતના એટલે કિલોવોટ ઇઝ ઇક્વલ કેવીએ ને સામેની બાજુ જવા દો એટલે કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ કેવીએ કોસ ફાઈ। હવે મારે શું જોઈએ, જો અહીંયા તમે જોઈ લ્યો તો અહીંયા 10 છે એ કિલોવોટ આપેલા છે, કેવીએ ગોતવાના છે, કોસ ફાઈ 0.8 છે। હવે આ ગુણાકારમાં છે, સામેની બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય એટલે 10 ભાગ્યા 0.8 બરાબર કેવીએ, બરાબર। તો આપણો આન્સર કેટલો થઈ જશે, તો કેવીએ બરાબર આપણો આન્સર થઈ જશે 12.5, બરાબર। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે। હવે તમે એમ કહો કે ડાયરેક્ટ ગણતરી વગર કેમ આન્સર કર્યો, બરાબર। બેઝિક વસ્તુ છે, જો 10 ભાગ્યા તમે આવી રીતના પણ લખી શકો છો, બરાબર। અહીંયા તમે આવી રીતના 10 ભાગ્યા 8 ભાગ્યા 10, 0.8 એટલે છેદનો છેદ અંશમાં ગયો એટલે ખરેખર 10 ગુણ્યા 10 એટલે 100 ના છેદમાં 8 થાય। હવે 100 ના છેદમાં 8 તમે ગણતરી કરો ને એટલે કોઈ પણ આપણો પૂર્ણાંકમાં આન્સર ન આવે, પોઈન્ટમાં જ આન્સર આવે, 8 ન આવે, 10 ન આવે, 100 ભાગ્યા 8 કરો તો 10 તો નથી જવાનો, બરાબર। હવે સાદી વસ્તુ છે, 15 × 8 120 થાય એટલે આઈ ન આવે તો એનો મતલબ આન્સર પોઈન્ટમાં જ આવવાનો છે। તો કદાચ તમે ગણતરી ન કરો તો 12.5 તમે ડાયરેક્ટ કરી શકો છો, અથવા તમે 12 × 8 = 96 તો 12 પોઈન્ટ સમથિંગ, તો ઓપ્શન નંબર સી જ થઈ જશે, બરાબર।
આવી રીતના તમારે દાખલો ગણવાનો છે. સરસ મજાનો તમને કોન્સેપ્ટ પૂછેલો છે. ત્યાર પછી તમે જુઓ, એક વાયરનો વ્યાસ અડધો કરી દેવામાં આવે તો તેના પ્રતિરોધમાં શું ફરક પડે છે. બરાબર, બમણો થશે, 4 ગણો થશે, અડધો થશે કે 4 ગણો થશે. બરાબર, આવી રીતના 4 ગણો વધશે ને ઘટશે એવું તમને આપેલું છે. હવે વાયરનો વ્યાસ એટલે કે ડાયામીટર ડી એટલે કે જેને આપણે વ્યાસ કહીએ છીએ એ તમને શું કરી દીધો છે, અડધો કરી દીધો છે, અડધો. બરાબર, હવે તમે અહીંયા બેઝિક વસ્તુ જે આપણી પાસે એક સૂત્ર છે, એરિયા આપણે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A છે. બરાબર, હવે અહીંયા તમે જુઓ તો એનો મતલબ એવો છે કે R ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એ, વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં. બરાબર, હવે વ્યસ્ત પ્રમાણમાં તમને આપેલું છે એરિયા. તો એરિયાનું સૂત્ર આપણે શું છે, બોલપેન બદલાવો એટલે તમને આઈડિયા આવે. તો કે A ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે પાઈ બાય 4 ડી સ્ક્વેર. બરાબર, હવે તમે સમજો પહેલા નંબરની વસ્તુ મારે શું જોઈએ તો કે ડાયામીટર કેવો કરી દીધો, અડધો કરી દીધો. હવે આ પાઈ બાય 4 છે ને એને આપણે સાઈડ લાઈન કરી નાખીએ છીએ કારણ કે બેની અંદર, એટલે R1 એટલે પહેલો રેઝિસ્ટન્સ. બરાબર, અને R2 એટલે બીજો રેઝિસ્ટન્સ. હવે જો અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે, એરિયા વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે, તો અહીંયા ઉપર A2 આવી જશે, નીચે A1 આવી જશે. આ સૂત્ર બન્યું આપણી પાસે. બરાબર, હવે આપણે શું કહી છીએ તો બેઝિક વસ્તુ છે, R1 વાયરનો વ્યાસ ડાયામીટર અડધો કરી નાખવામાં આવે એક વાયરનો તો પ્રતિરોધમાં શું ફેરફાર થાય. બરાબર, તો જ્યારે આપણી પાસે મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ A2 A1 બરાબર હું ડાયરેક્ટ શું કરી દઉં છું તો કે પહેલા A1 બરાબર હું ડાયરેક્ટ ડી સ્ક્વેર કહી દઉં છું. A2 બરાબર હું શું કરું છું તો કે વ્યાસ કેવો કર્યો, અડધો કર્યો, ડાયામીટર અડધો કર્યો, તો 1/2 એનો સ્ક્વેર કર્યો. તો A2 બરાબર ખરેખર શું થઈ ગયું, 1/4. બરાબર, અને અહીંયા આપણે 1 લઈ લઈએ છીએ. અહીંયા આપણી પાસે શું લઈ લઈએ છીએ, A1 બરાબર હું 1 ધારી લઉં છું. ડન અહીંયા સુધી. હવે અહીંયા આપણી પાસે શું કહીએ છીએ તો R1/R2 એના બરાબર A2 આપણને કેટલો મળ્યો. બરાબર, 1/4. અને અહીંયા તમે જોશો તો A1 કેટલો છે તો કે એ તો 1 જ છે. બરાબર, હવે તમે બેઝિક વસ્તુ છે તો એટલે છેદનો છેદ અંશમાં છે તો R1 બરાબર 1/4 R2. બરાબર, મેન વસ્તુ શું છે તો કે અહીંયા આપણે ડાયરેક્ટ કર્યું છેદનો છેદ અંશમાં જાય તો 1 1 થઈ ગયું એટલે 1/4. આ R2 ને મેં સામેની બાજુ જવા દીધા. બરાબર, તો હવે અહીંયા તમે બેઝિક વસ્તુ છે કે તે આપણો પહેલો રેઝિસ્ટન્સ છે. બરાબર, કે ભાઈ એમાં શું ફેરફાર થશે તો કે ભાઈ 4 ગણો વધી જશે. બરાબર, નવો રેઝિસ્ટન્સ, પ્રતિરોધમાં કેટલો ફેરફાર થશે એટલે મેઇન વસ્તુ એ છે કે આ નવો છે એટલે તમે આવી રીતના પણ લખી શકો છો, R2 ઇઝ ઇક્વલ ટુ 4 R1. આ નવો રેઝિસ્ટન્સ છે, નવો રેઝિસ્ટન્સ. તો એનો મતલબ એવો છે કે ભાઈ આપણો જે નવો રેઝિસ્ટન્સ છે એ R1 કરતા 4 ગણો વધી જશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, આ રીતના તમારે ગણતરી કરવાની અને જૂનો રેઝિસ્ટન્સ 4 ગણો ઓછો હશે. બરાબર, ડાયામીટર હતો એ પ્રમાણે. ડન, આટલું તમારે મગજની અંદર બેસાડવાનું છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર આવશે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. સરસ મજાનો ક્વેશ્ચન છે. એક ઇમારતમાં કુલ લોડ 4 કિલોવોટ 8 કિલોવોટ છે, ડાયવર્સિટી ફેક્ટર 1.8 છે, 1.6 છે, તો મહત્તમ માંગ કેટલી હશે. બરાબર, હવે આ તમને કીધેલું છે. બરાબર, કુલ લોડ કેટલો છે, ટોટલ લોડ તમને આપેલો છે 8 કિલોવોટ. ઓકે, ડાયવર્સિટી ફેક્ટર કેટલો છે, 1.6 છે, તો મહત્તમ માંગ કેટલી હશે. જો ડાયવર્સિટી ફેક્ટરનો સૂત્ર શું છે તો કે ભાઈ ડાયવર્સિટી, હું ઇંગ્લિશમાં લખું છું કારણ કે ગુજરાતીમાં બોલવું થોડુંક આપણે છે ને અલગ થઈ જશે, એટલે ડાયવર્સિટી ફેક્ટર આપણી પાસે થઈ જશે સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ એના છેદમાં ટોટલ મેક્સિમમ ડિમાન્ડ. હવે જો એક ઇમારતનો કુલ લોડ આપી દીધો એટલે સમ ઓફ ઓલ ઇન્ડિવિડ્યુઅલ મેક્સિમમ, ડાયવર્સિટી ફેક્ટર કેટલો છે 1.6, એના બરાબર ટોટલ આપણી પાસે લોડ કેટલો છે 8 છે. બરાબર, હવે એના છેદમાં ટોટલ મેક્સિમમ ડિમાન્ડ એટલે હું અહીંયા ખાલી MD લખું છું. બરાબર, તો હવે આ બેની પોઝિશન બદલાવો તો MD બરાબર 8/1.6 એટલે હું આવી રીતના લખી શકું 8/16/10 છેદનો છેદ અંશમાં ગયો 8/8 ગુણ્યા 10/16 આવું થાય. 8 × 8 8 × 16 2 × 2 2 × 5 10 એટલે આપણો આન્સર આવ્યો 5 કિલોવોટ. બરાબર, 5 કિલોવોટ આન્સર આવ્યો. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો હું સાવ બેઝિક થી સમજાવું છું કારણ કે 16 છે અપૂર્ણાંકમાં એને ફેરવ્યા, 1.6 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા. બરાબર, છેદનો છેદ અંશમાં ગયો, આવું બધું બેઝિક થી હું લખું છું એટલે તમને ક્યાંય કન્ફ્યુઝન ન આવે. બરાબર, ત્યાર પછી જોઈએ સરસ મજાનો ક્વેશ્ચન છે 5મા નંબરનો. બરાબર,
એમાં તમને એમ કહે છે કે એક મકાનમાં જોડાયેલ લોડ 15 કિલોવોટ છે, બરાબર. એટલે એને હું એમ કહી દઉં છું કનેક્ટેડ લોડ કેટલો છે? 15 કિલોવોટ છે. હાલો ડન. હવે માંગ ગુણાંક 0.6 છે. માંગ ગુણાંક એટલે શું થઈ જશે? તો એ ડિમાન્ડ ફેક્ટર કહેવાય. આ ગુજરાતીમાં થોડુંક આપેલું છે એટલે આપણને થોડુંક લાય. ડિમાન્ડ ફેક્ટરની વાત કરી છે. ડિમાન્ડ ફેક્ટર કેટલો છે? તો કે ભાઈ 0.6 છે. એના પછી તમને વિવિધતા ગુણાંક એટલે ડાયવર્સિટી ફેક્ટર આપેલો છે. ડાયવર્સિટી ફેક્ટર તમને કીધેલું છે કેટલું? 1.5. તો ખરેખર મહત્તમ માંગ અથવા એકચ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે એ આપણને કીધેલું છે, બરાબર. હવે તમે સમજો તો કે આપણે અહીંયા ડિમાન્ડ ફેક્ટરથી ડાયરેક્ટ કરી શકીએ, બરાબર. આપણું અહીંયા સૂત્ર જે છે ડિમાન્ડ ફેક્ટર બરાબર તમારે યાદ રાખવાનું છે ડીએમસી, બરાબર. ડીએમસી યાદ રાખવાનું છે. હવે ડીએમસી શું છે? તો કે ડિમાન્ડ ફેક્ટર બરાબર મેક્સિમમ ડિમાન્ડ એના છેદમાં કનેક્ટેડ લોડ. હવે ડિમાન્ડ ફેક્ટર તમને આપેલો છે કેટલો છે? તો કે 0.6 એના બરાબર, ઓકે. ડિમાન્ડ ફેક્ટર 0.6 છે. કનેક્ટેડ અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? તો કે એ આપણે ગોતવાની છે. કનેક્ટેડ લોડ કેટલો છે? 15 કિલોવોટ. હવે આ 15 છે ને સામેની બાજુ જવા દો, બરાબર. તો 0.6 એને ગુણ્યા 15 એના બરાબર મેક્સિમમ ડિમાન્ડ. હવે હું આવી રીતના કરી શકું 6/10 એને ગુણ્યા 15 બરાબર મેક્સિમમ ડિમાન્ડ. 15 છક 90, બરાબર. 90/10 મીંડું ગયું મેક્સિમમ ડિમાન્ડ. તો ખરેખર આપણો આન્સર શું આવ્યો? 9 કિલોવોટ. 15 છક 90 મીંડું ગયું 9 કિલોવોટ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ક્લિયર? સરસ મજાનો ક્વેશ્ચન હતો, ઓકે. ત્યાર પછી એક લાંબી વાયરિંગ લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા નીચેનામાંથી કયું સંયોજન અસરકારક રહેશે? લંબાઈ વધારવી. તો કે આપણને ખબર છે જો R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L, એટલે કે જો લંબાઈ વધશે તો રેઝિસ્ટન્સ વધશે. તો એનો મતલબ વોલ્ટેજ ડ્રોપ પણ શું થશે? વધશે. એટલે આ ન આવે. લંબાઈ ઘટાડવી તો લંબાઈ ઘટશે, બરાબર. સાદી સિમ્પલ વસ્તુ છે. એનો મતલબ એવો છે કે જો લંબાઈમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં પણ ઘટાડો થશે, તો વોલ્ટેજ ડ્રોપમાં પણ શું થશે? ઘટાડો થશે. તો આ આવી શકે છે. વાયરનું ક્ષેત્રફળ વધારવું તો એ પણ સાચું છે, બરાબર. R ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ A, એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો એટલે કે એનો મતલબ કે જો શું છે વાયરનું ક્ષેત્રફળ વધારવું, એરિયા વધશે તો એનો મતલબ રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર. એરિયામાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં શું થશે? ઘટાડો થશે. વ્યસ્ત પ્રમાણમાં છે તો લંબાઈ ઘટાડવામાં પણ આપણે લખી શકીએ છીએ. સી પણ આવી શકે છે. એટલે આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. બી અને સી બંને આવી શકે છે. પણ મેઇન પોઈન્ટ એ છે કે આપણે એરિયા વધારી શકીએ છીએ. લંબાઈ ઘટાડવામાં તો મતલબ આપણે જ્યાં સુધી પહોંચાડવી છે ત્યાં સુધી સપ્લાય તો પહોંચાડવી જ જોશે, બરાબર. અત્યારે બી અને સી પણ આપણે રાખીએ છીએ અને ખાલી સી પણ તમે લખી શકો છો, બરાબર. બાકી આન્સર કે આવે ત્યારે આપણે જોશું. ત્યાર પછી તમે જુઓ સરસ મજાનો ક્વેશ્ચન છે. એક વાયરિંગમાં 30 એમ્પિયર પ્રવાહ છે, એટલે કરંટ તમને આપ્યો છે 30 એમ્પિયર. તાપમાનના કારણે તેની ક્ષમતા 20% ઘટી જાય છે, બરાબર. શું થઈ છે? 20% ક્ષમતામાં ઘટાડો થાય છે. તો નવી સુરક્ષા ક્ષમતા કેટલી છે? નવી કાંઈ નહીં, સાદી ને સિમ્પલ વસ્તુ છે. 30 એમ્પિયરના 20%, 30 ગુણ્યા 20 એના છેદમાં 100. આ ટકાવારી ગોઈતી આપણે, બરાબર. આ બે મીંડા ગયા તો એનો મતલબ કે 6 એમ્પિયર એટલે આટલો ઘટાડો આવશે. તો એ બેઝિક વસ્તુ છે. 30 - 6 એટલે કે 24, બરાબર. 24 એમ્પિયર નવી ક્ષમતા થઈ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. નવી ક્ષમતા કેટલી થઈ? 24 એમ્પિયર. 20% ઘટાડો થયો તો 30 માંથી આપણે 6 એમ્પિયર કાઢી નાખ્યા એટલે બેઝિક વસ્તુ છે 24 એમ્પિયર આપણો કરંટની ક્ષમતા થશે, બરાબર. ત્યાર પછી તમે જુઓ રૂમની ઇલ્યુમિનેશન ડિઝાઇન કરતી વખતે S/H સ્પેસ અને હાઇટ રેશિયો બે લેમ્પ વચ્ચેનું અંતર અને ઊંચાઈનો ગુણોત્તર આદર્શ રીતે કઈ રેન્જમાં હોવો જોઈએ? આદર્શ રીતે કઈ રેન્જમાં હોવો જોઈએ? સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, 1 થી 1.5. 1 થી 1.5 ની વચ્ચે હોય તો એનો મતલબ કે એ આઈડિયલ કન્ડિશન કહેવામાં આવશે. સ્પેસ હાઇટ રેશિયો, બરાબર. હવે બેઝિક વસ્તુ છે સ્પેસ હાઇટ રેશિયો શું કહેવા માંગે? SHR. તો કે ભાઈ જો બેઝિક વસ્તુ છે આવી રીતના એક લેમ્પ છે, અહીંયા બીજો લેમ્પ છે, બરાબર. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, બરાબર. અને એનાથી આપણા આ બે વચ્ચેનું ડિસ્ટન્સ હાઇટ કેટલી છે એટલે આને સ્પેસ હાઇટ રેશિયો, બે લેમ્પ વચ્ચેનું અંતર, બરાબર, અને એના છેદમાં હાઇટ એટલે ડિસ્ટન્સ અપોન હાઇટ, આવું તમે કહી શકો છો. તો આ રેશિયો કેટલો હોવો જોઈએ? 1 થી 1.5 ની વચ્ચે હોવો જોઈએ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એના પછી ક્વેશ્ચન નંબર 9. એક લાઇનમાં 30 એમ્પિયર પ્રવાહ છે.
જો લાઈન લંબાઈ 80 મીટર છે અને પ્રતિરોધ 0.2 ઓહમ પર મીટર છે, બરાબર, પ્રતિરોધ શું કહે છે 0.2 ઓહમ પર મીટર છે, તો ટોટલ પાવર લોસ કેટલો થાય? લંબાઈ સોર્સ અને લોડની વચ્ચે આપેલ છે. હવે જો બેઝિક વસ્તુ છે, કરંટ આપણને આપેલો છે 30 એમ્પિયર, ઓકે. પછી તમને એમ કીધું છે લાઈનની લંબાઈ છે 80 મીટર. હવે રેઝિસ્ટન્સ છે 0.2 ઓહમ પર મીટર, એટલે કે 1 મીટર માટે 0.2 ઓહમ રેઝિસ્ટન્સ છે, બરાબર. માટે રેઝિસ્ટન્સ કેટલો છે 0.2 મીટર. તો 80 મીટર માટે કેટલા? સાદી વસ્તુ છે, 80 ગુણ્યા 0.2 એટલે 0.2 એટલે હું આવી રીતના લખી શકું 2/10 અથવા 0.2 આવી રીતના લેવા ભાઈ, 80 એને ગુણ્યા 2/10 મીંડું ગયું 8 દુને 16, તો 16 ઓહમ રેઝિસ્ટન્સ આવ્યો. હવે ખરેખર રેઝિસ્ટન્સ કેટલો આવ્યો? નવો રેઝિસ્ટન્સ. ટોટલ 80 મીટર માટેનો રેઝિસ્ટન્સ કેટલો આવ્યો? તો કે ભાઈ 16 ઓહમ. તો ટોટલ પાવર લોસ કેટલો થાય છે? પાવર લોસ નું સૂત્ર શું છે? પાવર ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા તમને રેઝિસ્ટન્સ મળી ગયો, કરંટ આપે, પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. તો I કેટલો છે 30 એમ્પિયર, 30 નો વર્ગ અને એને ગુણ્યા 16, બરાબર. તો એનો મતલબ 30 નો વર્ગ કેટલો થઈ ગયો 900, એને ગુણ્યા 16. હવે 16 નવા 144, 16 નવા 144 ને આ બે મીંડા બીજા 14400 વોટ થાય. આપણો આન્સર શું થાય છે? 14400 વોટ થાય. ડન અહીંયા સુધી. હવે અહીંયા તમને એ ઓપ્શનમાં દેખાતું નથી, તો ભાઈ એ લોકોની ભૂલ છે, બરાબર, ભૂલ છે 100%. કારણ કે 14400 વોટ થાય, કા પછી અહીંયા રેઝિસ્ટન્સ છે ને 0.02 ઓહમ પર મીટર લઈ તો તમારો આન્સર 1440 વોટ આવે, બરાબર. જો પેપરમાં જે છે આપેલું છે એ પ્રમાણે મેં તમને સોલ્વ કરાવ્યું છે, સાચો આન્સર 14400 વોટ આવશે, બરાબર. અહીંયા તમે એ કહી શકો છો, પણ 1440 વોટ ક્યારે આવે? જ્યારે રેઝિસ્ટન્સ 0.02 ઓહમ પર મીટર હોય તો, બરાબર. મેં સોલ્વ કરાવી દીધું, આન્સર કી આવે ત્યારે ખબર પડે કે એ લોકો કેન્સલ કરે છે કે શું કરે છે. ત્યાર પછી તમે જુઓ, જો વાયરની લંબાઈ બમણી અને ક્ષેત્રફળ 25% ઓછું કરવામાં આવે તો પ્રતિરોધ કેટલો થશે? હવે સાદી વસ્તુ છે, લંબાઈ છે, બરાબર, પહેલા નંબરની L1 કહી દઉં છું, એની લંબાઈને L કહી દઉં છું. પછી આપણી પાસે એરિયા A1 છે, તો એને તો આપણે A જ કહી દઈએ છીએ, ડન. હવે એના પછી આપણે શું કહી છે? તો કે ભાઈ બેઝિક વસ્તુ છે કે L2 આપણી પાસે શું થઈ જશે 2L, લંબાઈ બમણી કરી નાખી. અને A2 આપણી પાસે શું થાય? ક્ષેત્રફળ 25% ઓછું કરે છે. 25% ઓછું નો મતલબ શું થઈ ગયું કે ભાઈ 75% છે, એટલે ખરેખર 3/4 A આપણે લઈ શકીએ, બરાબર, 3/4 A. આટલું તમે લખી શકો છો. હવે તમારી પાસે શું કહે છે? તો નવો પ્રતિરોધ શું થઈ જશે, બરાબર. નવો પ્રતિરોધ આપણી પાસે કેટલો થશે એ આપણે ગણતરી કરવાની છે. હવે અહીંયા તમે જુઓ બેઝિક વસ્તુ છે, તો R ઇઝ ઇક્વલ ટુ L/A, L1 upon A1 ઇઝ ઇક્વલ ટુ L2 upon શું થઈ જશે A2. ડન અહીંયા સુધી. તો હવે તમે જુઓ તો કે ભાઈ બેઝિક વસ્તુ છે, અહીંયા આપણી પાસે શું થઈ જશે L/A ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણી પાસે 2L ડિવાઇડેડ બાય 3/4 A થઈ જશે, ડન. હવે અહીંયા આપણે તમે જુઓ તો કે ભાઈ ચોકડી ગુણાકાર કરી નાખીએ આપણે, બરાબર. ચોકડી ગુણાકાર તમે કરશો, એક જ મિનિટ, 25% લંબાઈ બમણી કરવામાં આવે છે, 25% ઓછું કરવામાં આવે છે, બરાબર. એક જ મિનિટ ઉભા રહ્યો, આ પ્રમાણે નહીં આવે. એક જ જસ્ટ 1 મિનિટ, ચાલો. હવે તમને તો કે ભાઈ R2 ઇઝ ઇક્વલ ટુ L2/A2, તો 2 ડિવાઇડેડ બાય 2L ડિવાઇડેડ બાય 3/4 A, ડાયરેક્ટ આવું થયું, છેદનો છેદ અંશમાં ગયો, કેટલા થઈ ગયા 4 દુને 8/3 L/A. L/A એટલે અહીંયા આવી રીતના લખી નાખીએ, બરાબર. R1 બરાબર, તો એટલે અહીંયા આપણે R2 લઈ લઈએ, તો ઇન્ટુ L/A એટલે અહીંયા આપણી પાસે શું થઈ જશે R2 ઇઝ ઇક્વલ ટુ 8/3 R1. હવે 8/3, 3 દુ 6, 3 તેરી 9, બરાબર. 3 દુ 6, 3 તેરી 9 એટલે 3 દુ 6 એટલે 2.66 R1. તો 2.66 ગણો થઈ જશે, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 8/3 કરો એટલે, બરાબર, એ તમને ત્યાંથી ડાયરેક્ટ થઈ જશે 2.66. બેઝિક વસ્તુ છે, તમે ભાગાકાર કરો તો 2.66 જ આવશે, 8 દુ 16 એટલે 2 point something જ આપણો આન્સર આવવાનો છે, બરાબર, પોઈન્ટમાં આવશે. તો R2 જે છે એ કેટલો થઈ ગયો? તો કે ભાઈ 2.66 R1 થયો, ઓકે. તો આવી રીતના આપણે દાખલો ગણવાનો છે,
બેઝિક વસ્તુ છે. R2 ઇઝ ઇક્વલ 2.66 ગણો રેઝિસ્ટન્સ વધી જશે. ત્યાર પછી વિન્ડ મિલની શક્તિ શેના સમપ્રમાણમાં છે? બરાબર. હવે જો વિન્ડ મિલની શક્તિ છે એ નીચેનામાંથી પવનની ગતિ, 1/છેદમાં પવનની ગતિ, પવનની ગતિનો વર્ગ અને પવનની ગતિનો 1/છેદમાં પવનની ગતિનો વર્ગ. સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. બરાબર. જો વિન્ડ મિલની જે શક્તિ છે એટલે કે જે પાવર ડેવલપ થાય છે 1/2 રો એ વી ક્યુબ. આ આપણું સૂત્ર છે. વી એટલે શું થઈ જશે? પવનની ગતિ, જેને ઇંગ્લિશમાં આપણે વેલોસિટી કહીએ છીએ. વેલોસિટી કહેવામાં આવે છે. બરાબર. તો પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી ક્યુબ. આ આપણો આન્સર છે. આ આગળ કામ આવશે આપણને. બરાબર. ત્યાર પછી તમે 12મો ક્વેશ્ચન જુઓ. સોલાર પેનલનું તાપમાન વધે છે તો તેની કાર્યક્ષમતા ઉપર શું અસર થાય છે? જો તાપમાનમાં વધારો થાય છે તો કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી જો વિન્ડમિલમાં હવાની ઘનતા ઘટે તો શું થશે? જો આ આપણે ઉપરનો જે સૂત્ર છે અહીંથી જો રો એટલે હવાની ઘનતા, ઉપરના સૂત્રની અંદર રો છે એટલે હવાની ઘનતા. તો બેઝિક વસ્તુ છે પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રો. તો એનો મતલબ એવો છે કે જો રો એટલે કે ઘનતાની અંદર ઘટાડો થશે તો સમપ્રમાણમાં છે, તો એનો મતલબ કે પાવરમાં શું થશે? ઘટાડો થશે. ઓપ્શન નંબર શક્તિ ઘટશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. હવાની ઘનતા ઘટશે તો પાવર શક્તિ, જે પાવર જનરેટ કરવાની શક્તિ છે એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. સૂત્ર ઉપરથી જ આવ્યું. બરાબર. એક સૂત્ર તમને યાદ હોય તો કામ થઈ જાય. ત્યાર પછી તમે જુઓ વિન્ડ મિલમાં કટિંગ સ્પીડ શું હોય છે? જો કટ ઇન સ્પીડ અને કટ આઉટ સ્પીડ. કટ ઇન સ્પીડ એટલે શરૂઆતની ગતિ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર. કટિંગ સ્પીડ જ્યાંથી 10 મિનિટની એવરેજ સ્પીડ કે જ્યાંથી આપણું જે વિન્ડ મિલની અંદર જે જનરેટર છે અથવા ટર્બાઇન કહીએ છીએ એ પાવર જનરેટ કરવાનું શરૂ કરે છે તેને આપણે કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. કટ આઉટ સ્પીડ એટલે એનો મતલબ કે મેક્સિમમ સ્પીડ કે જ્યારે આપણું જનરેટર અથવા ટર્બાઇન છે એ પાવર જનરેટ કરવાનું બંધ કરે છે. એના પછી સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. એક બેટરી બેંકમાં 48 વોલ્ટ 2000 એમ્પિયર અવર છે. એક બેટરી બેંક છે. એમાં ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ 50% છે, કાર્યક્ષમતા 80% હોય તો ઉપયોગી ઉર્જા કેટલી છે? આ કહેવાનું છે. A B C D. બરાબર. આપણે તમને આન્સર આપેલો છે. હવે જો બેઝિક વસ્તુ છે ટોટલ આપણે એનર્જી આપણે ગણતરી કરવાની છે. પહેલા નંબરનું આપણે ટોટલ એનર્જી ગણતરી કરીએ. ટોટલ એનર્જી કેટલી છે? બરાબર. ઉર્જા કયો કે એનર્જી કયો, તો એનો મતલબ કે 48 ગુણ્યા 2000 એમ્પિયર અવર કરી નાખીએ. 48 વોલ્ટ અને એને ગુણ્યા 2000. બરાબર. તો એટલે આપણી પાસે 48 દુ 96 થઈ જશે. તો 96 9600 વોટ અવર. હવે આને કિલોવોટ અવરમાં બદલાવો હોય તો 9600 અને એને ભાંગ્યા તમે 1000 કરી નાખો. મીંડું ગયું એટલે ખરેખર 9.6 કિલોવોટ અવર. હાલો આટલું મગજમાં બેઠું. ઓકે. હવે તમે જુઓ તો કે આ એક સ્ટેપ થયું. બરાબર. હવે તમને શું કહે છે? ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ તમને આપેલું છે. ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ મુજબ 50% અને કાર્યક્ષમતા 80% હોય. હવે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ છે તો એનો મતલબ એવો થયો કે ભાઈ ઈ કેટલા છે? ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ મુજબ હું અહીંયા DOD લખું છું. ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ મુજબ 50% ડિસ્ચાર્જ કરી શકાય એટલે 9.6 એને ગુણ્યા 50% એટલે 0.5 લખી નાખો. હવે 9.6 એને ગુણ્યા તમે 0.5 એટલે સાદી વસ્તુ છે કે ભાઈ 9.6 ના અડધા એટલે પાછા 4.8 આવી ગયા. બરાબર. 4.8 કિલોવોટ અવર. આ 50% ડિસ્ચાર્જ કર્યા પછીની ક્ષમતા. હવે આપણને એમ કહે છે એફિશિયન્સી પ્રમાણે તો કે 80% એફિશિયન્સી હોય તો એટલે આપણી જે એફિશિયન્સી પ્રમાણે આપણી ઉર્જા કયો, બરાબર, અથવા એનર્જી કયો તો કેટલી એનર્જી હશે? બરાબર. તો એનો મતલબ આપણી પાસે થઈ જશે 4.8 એને ગુણ્યા 0.8. ઓકે. 4.8 ગુણ્યા 0.8 એટલે તમે ગણતરી કરશો ને. બરાબર. તો આપણી પાસે આન્સર થઈ જશે 3.84 કિલોવોટ અવર. આ ગુણાકાર કરશો એટલે 3.84 થઈ જશે. બરાબર. સાચો આન્સર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર આવશે. આવી રીતના દાખલો ગણવાનો છે. બરાબર. બહુ સારામાં સારો દાખલો કહી શકાય. બરાબર. કે ભાઈ આવા બેટરીમાંથી આવા દાખલા આવતા નથી. ત્યાર પછી વિન્ડમિલ 12 મીટર પ્રતિ સેકન્ડના પવનની ગતિએ 8 કિલોવોટ સપ્લાય આપે છે. બરાબર. એટલે જો બેઝિક વસ્તુ છે V1 કહી દઉં છું. એટલે વેલોસિટી કેટલી છે? 12 મીટર પર સેકન્ડ. ત્યારે પાવર કેટલો આપે છે? P1 કેટલો આપે છે? પવનની ગતિએ કિલોવોટ એટલે કે 8 કિલોવોટ આપણને પાવર આપે છે. હવે આપણને શું કહી છે તો કે હવે જો ગતિ 8 મીટર પર સેકન્ડ થઈ જાય એટલે V2 છે એ આપણી પાસે 8 મીટર પર સેકન્ડ થઈ જાય તો પાવર કેટલો આવશે? નવો પાવર કેટલો? સ્પીડમાં ઘટાડો થયો. બરાબર.
સ્પીડની અંદર ઘટાડો થયો છે તો એનો મતલબ પાવરમાં ઘટાડો થશે ને. અહીંયા ચારે ચાર ઓપ્શન જે છે એ ઘટાડા ઉપર છે, બરાબર. આપણે હમણાં સૂત્ર જોયું હતું તો કે ભાઈ પાવર ઇઝ ઇક્વલ ટુ 1/2 રો એ વી ક્યુબ, બરાબર, રો એ વી ક્યુબ. તો એનો મતલબ આપણી પાસે શું છે તો કે અહીંયા બેઝિક વસ્તુ છે કે પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી ક્યુબ છે. હવે આના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા P1 ના છેદમાં P2 એના બરાબર V1 ક્યુબ એના છેદમાં V2 ક્યુબ. હવે મારે કોની વેલ્યુ જોઈ છે પેલા એ આપણે સૂત્ર બનાવી લઈએ, બરાબર. P2 ની વેલ્યુ જોઈ છે એટલે અહીંયા ચોકડી ગુણાકાર કરવો જોશે, બરાબર. તો P1 એને ગુણ્યા V2 નો 3 પાવર એના છેદમાં આપણી પાસે અહીંયા આવી જશે V1 ની 3 પાવર અને અહીંયા આપણી પાસે P2 આવી જશે. ઓકે, હવે તમે જોશો અહીંયા તો P2 બરાબર વેલ્યુ મૂકતો જાઉં છું. P1 ની વેલ્યુ કેટલી છે 8 કિલોવોટ એને ગુણ્યા V ક્યુબ V2 કેટલા છે 8 ની 3 પાવર એના છેદમાં. હવે અહીંયા તમે જોશો તો આપણી પાસે શું છે તો કે V1 ની વેલ્યુ છે. V1 ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો V1 આપણી પાસે છે 12 ની 3 પાવર, બરાબર. હવે જો તમને ઘન કે એવું બધું ના આવડતું હોય તો બેઝિક વસ્તુ છે અહીંયા 3 પાવર છે ને એટલે હું આવી રીતના કરી શકું છું 8 એને ગુણ્યા 8 ના છેદમાં 12 ની 3 પાવર એટલે આપણા માટે સહેલું થઈ જાય, બરાબર. હવે 4 દુ 8 4 તેરી 12. ઓકે, તો 8 એને ગુણ્યા 2 ની 3 પાવર ની 3 પાવર. ઓકે, તો 8 એને ગુણ્યા હવે 2 નો 3 પાવર કેટલા થઈ ગયા 8 અને 3 ની 3 પાવર કેટલા થઈ ગયા 3 3 9 તરી 27. હાલો ડન અહીંયા સુધી. એટલે ખરેખર આપણો આન્સર આવ્યો P2 બરાબર 88 64 એના છેદમાં 27. 64 ના છેદમાં 27 તમે કરો એટલે પહેલા તો એ ખબર પડી ગઈ કે ભાઈ પોઈન્ટમાં આન્સર આવશે, બરાબર. હવે તો કે ભાઈ તમે એ જુઓ તો બેઝિક વસ્તુ છે 27 છે 30 ની નજીકનો આંકડો છે એટલે 27 તેરી તો નહીં જ આવે, ડી પણ નહીં આવે, બી પણ નહીં આવે. 2.37 કિલોવોટ અવર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. 64 ભાગ્યા તમે 27 કરશો, બરાબર, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, 64 ભાગ્યા 27 એટલે બેઝિક હું તમને મેથ્સ નું કહું છું કે ભાઈ 27 દુ ડાયરેક્ટ તમે ગણતરી કરો, બરાબર. તો 27 દુ કેટલા થઈ જશે તો બરાબર આપણને ખબર છે 25 દુ 50 થયા તો 27 એટલે 27 દુ 54 થયા. 27 તેરી છે એ આપણા વધી જવાના છે. 64 થી તો આન્સર વધી જ જવાનો છે, બરાબર. કારણ કે એ આપણે બેઝિક વસ્તુ છે કે ભાઈ 25 તેરી 75 એટલે 27 વાળો તો આપણો આંકડો વધી જ જવાનો છે. તો એનો મતલબ કે 2.37 જ થશે સીધું. જો ભાગાકાર ન કરો તો પણ તમને ખબર પાડી દીધી, બરાબર. ત્યાર પછી એક બેટરીમાં જો ચાર્જિંગ ક્ષમતા 90% છે, ચાર્જિંગ કાર્યક્ષમતા 90% છે અને ડિસ્ચાર્જની કાર્યક્ષમતા 80% હોય તો કુલ કાર્યક્ષમતા કેટલી? ટોટલ એની આપણી કાર્યક્ષમતા એફિશિયન્સી આપણે ગણતરીમાં લેવાની છે, બરાબર. હવે ટોટલની વાત કરીએ તો કે ભાઈ બેઝિક વસ્તુ છે કે ભાઈ અહીંયા જો તમારે ટોટલ આપણે તમે જુઓ તો કે ભાઈ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કાર્યક્ષમતા તમને બે આપેલી છે એટલે અહીંયા હું 0.9 લઈ લઉં, બરાબર, અને એને ગુણ્યા 0.8 બેઝિક વસ્તુ છે 9 ના છેદમાં 90 ના છેદમાં 100 અને એને ગુણ્યા 80 ના છેદમાં 100 એટલે અહીંયા મીંડું ગયું, બરાબર. અહીંયા મીંડું એટલે 0.9 ગુણ્યા 0.8 એટલે બેઝિક 0.72, બરાબર, 0.72. હવે 0.72 છે આ આપણને એની કાર્યક્ષમતા આવી ચાર્જિંગની ડિસ્ચાર્જિંગની કાર્યક્ષમતાનો ગુણાકાર કરી દીધો, બરાબર. હવે 72 ગુણ્યા તમે 100 કરી નાખો તો 72% તમારો આન્સર આવી ગયો છે. તો ટોટલ એની એનર્જી ટોટલ કાર્યક્ષમતા એફિશિયન્સી કેટલી છે 72% છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ સરસ મજાનો ક્વેશ્ચન ટ્રાન્સફોર્મરમાંથી આવેલો છે કે 100 kVA નું ટ્રાન્સફોર્મર છે, બરાબર. 100 kVA નું ટ્રાન્સફોર્મર છે 50% લોડ પર છે. જો ફૂલ લોડ કોપર લોસ છે એ 1000 વોટ હોય તો 50% લોડ ઉપર કેટલો થશે, બરાબર. પૂર્ણ લોડ પર જો એટલે કે અહીંયા તમને એવું કીધું છે ફૂલ લોડ કોપર લોસ તમને આપી દીધો છે 1000 વોટ તો હાફ લોડ પર હાફ લોડ કોપર લોસ તમારે ગોતવાનો છે, બરાબર. તો બેઝિક વસ્તુ છે આપણી પાસે સૂત્ર છે. જો ડાયરેક્ટ હું તમને કહી દઉં શોર્ટકટ સીધી 1000 ભાગ્યા 4 કરી નાખો એટલે 250 આપણો આન્સર થઈ ગયો 250 વોટ, બરાબર. 250 વોટ આ સીધું આ શોર્ટકટ જ્યારે હાફ લોડ કીધું હોય ને ત્યારે. બાકી મેન આપણે સૂત્ર પ્રમાણે કરવું હોય ને તો હું તમને અહીંયા કહું છું, બરાબર. તો કે ભાઈ કોપર લોસ એટ હાફ લોડ તો એ શું થઈ જશે તો કે m² PC, બરાબર. એક જ મિનિટ, m² PC. આ PC એટલે ફૂલ લોડ કોપર લોસ, m એટલે મલ્ટીપ્લિસિટી એટલે કેટલા લોડ ઉપર
તો 1/2 નો સ્ક્વેર હાફ લોડ છે એટલે 1/2 આવે, એને ગુણ્યા ટોટલ કોપર લોસ કેટલો છે 1000, તો એટલે સાદી સિમ્પલ વસ્તુ છે 1000/4 જ આવ્યા, આપણો આન્સર આવી ગયો 250 વોટ. પણ આવી બધી લપ નહીં કરવાની, સીધું તમને એમ કીધું ફૂલ લોડ ઉપર આટલો છે, હાફ લોડ ઉપર આપણે શું છે તો કે ભાઈ હાફ લોડ ઉપર ગોતવાનો, સીધા ભાગ્યા 4 કરો. હવે તમારે કમેન્ટની અંદર કહેવાનું છે, કમેન્ટની અંદર કહેવાનું છે જો ફૂલ લોડ કોપર લોસ બરાબર, ફૂલ લોડ કોપર લોસ 1600 વોટ હોય તો હાફ લોડ ઉપર કેટલો થશે, આ કમેન્ટની અંદર તમારે લખવાનું છે બરાબર. ફૂલ લોડ કોપર લોસ 1600 વોટ છે તો હાફ લોડ ઉપર કેટલો થશે કમેન્ટમાં લખો, એટલે મને આઈડિયા આવે કે ભાઈ કેટલા લોકો ખરેખર વિડીયો જોવે છે. ત્યાર પછી સરસ મજાના ક્વેશ્ચન તમને આપેલા છે, ટ્રાન્સફોર્મરમાંથી જ આપેલા છે બરાબર. એક ટ્રાન્સફોર્મરમાં જો ફ્રીક્વન્સી ઘટે છે અને વોલ્ટેજ અચળ રહે છે તો શું ફેરફાર થાય છે, 19મો ક્વેશ્ચન તમને કઈ છે બરાબર. જો બેઝિક વસ્તુ છે, ફ્રીક્વન્સીમાં શું થાય છે, વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે, અને ફ્રીક્વન્સી છે એ શું કહી છે તો એમાં ઘટાડો થાય છે બરાબર, ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય છે. ઓકે, તો આપણી પાસે એક બેઝિક વસ્તુ છે તો કે ભાઈ એક સૂત્ર છે આપણે ઈએમએફ નું કયો, ઈએમએફ કયો કે વી કયો બરાબર, 4.445 mf ઇન્ટુ n1 વોલ્ટ, પણ n1 આપણે નથી લખતા. હવે આપણે અહીંયા તમે જુઓ તો બેઝિક વસ્તુ છે કે આપણે અહીંયા શું કરીએ છીએ 4.4 જવા દઈએ છીએ અહીંયા ઈએમએફ, તો અહીંયા ફાઈ બરાબર વી બાય એફ થઈ ગયું બરાબર. હવે વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ છે અને ફ્રીક્વન્સી શું છે, અહીંથી મને ખબર પડી કે ભાઈ ફ્લક્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એફ. તો જો ફ્રીક્વન્સી ઘટશે તો ફ્લક્સ વધશે, ફ્લક્સમાં શું થશે વધારો થશે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર. સાદી વસ્તુ મેં તમને અહીંયા સમજાવ્યું, આપણું જે ઈએમએફ ઇક્વેશન છે એના ઉપરથી આપણે આઈડિયા આવ્યો બરાબર. ફ્લક્સમાં ફ્રીક્વન્સીમાં ઘટાડો થયો, વોલ્ટેજ આપણો કોન્સ્ટન્ટ છે એમાં કાંઈ ફેરફાર નતા તો ફ્રીક્વન્સી ઘટી તો ફ્લક્સ વધશે. હવે એના પછી બીજો ક્વેશ્ચન, એક 50 હર્ટ્ઝના ટ્રાન્સફોર્મરને 60 હર્ટ્ઝ ઉપર સમાન વોલ્ટેજ ઉપર ચલાવવામાં આવે છે તો શું થશે. જો 50 હર્ટ્ઝનું ટ્રાન્સફોર્મર હતું, 60 હર્ટ્ઝ ઉપર કર્યું એટલે ફ્રીક્વન્સીમાં શું થયો વધારો થયો, તો ફ્લક્સ વધશે, ફ્લક્સ ઘટશે, સમાન રહેશે કે શૂન્ય થશે, તો ફ્લક્સમાં શું થશે, અહીંથી આપણે હમણાં જ જોયું બરાબર. તો હવે ફ્લક્સ વધ્યો, ફ્લક્સમાં શું ફ્રીક્વન્સીમાં વધારો થયો તો ફ્લક્સમાં શું થશે ઘટાડો થશે, ઘટાડો થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ક્વેશ્ચન છે, ઉપરથી બે ક્વેશ્ચન એક જ કોન્સેપ્ટ ઉપર આપેલા છે. પછી જો ટ્રાન્સફોર્મરમાં એક ટ્રાન્સફોર્મર જો કોર છે એ સેચ્યુરેટ થાય છે તો શું થશે, કોરમાં સેચ્યુરેશન થાય છે બરાબર, તો એ બેઝિક વસ્તુ છે કે એના કરંટમાં વધારો થશે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો કોર સેચ્યુરેશન થાય ને બરાબર, કોર છે આપણી કોર સેચ્યુરેટ થાય, સેચ્યુરેટ બરાબર, તો જે પરમિયાબિલિટી છે બરાબર, પરમિયાબિલિટી એમાં વધારો થાય છે. પરમિયાબિલિટીની અંદર મેગ્નેટિક ફ્લક્સ એટલે મેગ્નેટિક ફ્લક્સ વધવાનું મેઇન કારણ તો કે ભાઈ પ્રવાહ વધી જશે, કરંટ વધી જશે, પરમિયાબિલિટી વધશે તો મેઇન વસ્તુ કે કરંટ વધશે બરાબર. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર, બી આપણો સાચો આન્સર થશે બરાબર, 21માં બી આવશે. પછી 22મો ક્વેશ્ચન સરસ મજાનો, ટ્રાન્સફોર્મરમાંથી જ એક ટ્રાન્સફોર્મર સતત ઓછા લોડ પર ચાલે છે તો શું નુકસાન એટલે કે લોસ કયો મુખ્ય છે બરાબર. હવે જો મેઇન વસ્તુ ખાસ યાદ રાખો, આયરન લોસ જે છે, આયરન લોસ બરાબર ઈ કેવો છે અચળ લોસ છે, અચળ એટલે કે કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ બરાબર. જ્યારે આપણો કોપર લોસ છે બરાબર, કોપર લોસ ઈ કેવો છે તો કે વેરિયેબલ છે, એટલે કે લોડની સાથે ફેરફાર થાય છે. પણ જો મેઇન વસ્તુ ઈ છે કે ટ્રાન્સફોર્મર સતત ઓછા લોડ ઉપર હાલે છે, એટલે કે જો લોડ ઓછો છે તો કોપર લોસ, પીસી એટલે ડાયરેક્ટ કોપર લોસ, તો કોપર લોસ એ કેવો છે ઓછો છે, તો મેઇન લોસ મુખ્ય લોસ કોણ છે આયરન લોસ. ઓપ્શન નંબર બી આપણો સાચો. તમને બધાને આઈડિયા છે ટ્રાન્સફોર્મરની અંદર બે જ લોસ થાય છે, આયરન લોસ ને આપણો કોપર લોસ બરાબર. તો અત્યારે જે ઓછા લોડ ઉપર હાલે ને તો મેઇન લોસ આપણો વધારે લોસ છે ને એ આયરન લોસ થશે, કોપર લોસ લોડ ઉપર બહુ નહીવત થઈ જાય, ઓછો લોડ હોય તો. ત્યાર પછી હવે સરસ મજાનો ક્વેશ્ચન, એક ટ્રાન્સફોર્મર ઓપન સર્કિટ ટેસ્ટમાં 200 વોટ આયરન લોસ થાય છે, એટલે હું પીઆઈ એટલે કે આયરન લોસ આપણો 200 વોટ છે. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં ફૂલ લોડ પર 600 વોટ કોપર લોસ થાય છે, એટલે પીસી તમને આપી દીધો છે 600 વોટ. તો મહત્તમ કાર્યદક્ષતા માટે કયા લોડ પર થશે, મહત્તમ કાર્યદક્ષતા કયા લોડ પર થશે. હવે આપણને ખબર છે કે ભાઈ કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, હું અહીં આવી રીતના લખું છું, મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન શું છે
તો કે પીઆઈ બરાબર પીસી, આ બે સરખા થાય ત્યારે આપણો છે ને મેક્સિમમ એફિશિયન્સી મળશે. તો એનો મતલબ એવો છે કે કોપર લોસ છે બરાબર, ફૂલ લોડ કોપર લોસ 600 છે. હવે અત્યારે એને ક્યાં પહોંચાડવો જોશે? આયરન લોસ જેટલો. આયરન લોસ તો કોન્સ્ટન્ટ છે, તો આયરન લોસ જેટલો પહોંચાડવો જોશે. એટલે કે આયરન લોસ 200 વોટ છે, તો એનો મતલબ એવો છે કે કોપર લોસ એ ક્યાં પહોંચાડવો જોશે? 200 વોટ. 600 માંથી 200 ગયા એટલે આમ તમે જુઓ ને તો ભાંગ્યા 3 જેવું થાય, બરાબર. ઓકે, 600 માંથી 200 ગયા એટલે તમે જનરલી તમે ગણતરી કરો ને તો બરાબર, એટલે 33% જેટલો ઘટાડો આવે. હવે આપણે એમ કીધું છે કે મહત્તમ એફિશિયન્સી કયા લોડ ઉપર મળશે, તો આપણે બેઝિક વસ્તુ છે મેક્સિમમ એફિશિયન્સી, એટલે અહીંયા x કહી દઉં છું, અથવા તમે જુઓ એવી રીતના આપણે nm જ આપણે જે લખીએ છીએ એ જ રાખીએ, બરાબર. nm ઇઝ ઇક્વલ ટુ બેઝિક સૂત્ર છે √pi/pc. પીઆઈ કેટલું છે તો કે આયરન લોસ કેટલો છે 200, પીસી કેટલો છે તો કે 600 વર્ગમૂળની અંદર. હવે 2 મીંડા ગયા 2 મીંડા ગયા 2 કુબે 2 તેરી 6, તો વર્ગમૂળની અંદર 1/3. ઓકે, તો nm ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા ગણતરી કરશો તો વર્ગમૂળની અંદર 0.333333 આવે, બરાબર. 0.333333 આવી રીતના લખી શકાય. ઓકે, 1/3 એટલે 0.333333 તમે ગણતરી કરી શકો છો. તો હવે અહીંયા આપણી પાસે સાચો આન્સર શું છે? હવે આનું વર્ગમૂળ આપણે કાઢવાનું છે, વર્ગમૂળ કાઢવાનું છે, બરાબર. તો તમારો અહીંયા સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. આનું તમે વર્ગમૂળ કાઢો એટલે 0.58 ફૂલ લોડ ઉપર છે ને આપણી મેક્સિમમ એફિશિયન્સી મળશે, બરાબર. 0.58 ફૂલ લોડ ઉપર છે તમને મેક્સિમમ એફિશિયન્સી મળશે. ડન. હવે તમને મગજમાં આવ્યું છે કે ભાઈ આપણે તમે જુઓ તો કે ભાઈ અહીંયા તમને કેમ ખબર પડે કે ભાઈ હવે મારે આ 0.58 જ આવશે, બરાબર. તો જો વર્ગમૂળનો મેઇન સિદ્ધાંત એ છે કે બેઝિક વસ્તુ છે, જો વર્ગમૂળ આપણી પાસે જેમ કે 4 છે, 4 નું વર્ગમૂળ શું આવ્યું? 2 આવ્યું, બરાબર. પછી વર્ગમૂળ આપણી પાસે શું છે તો કે ભાઈ 4 પછી આપણી પાસે આવી જાય 16 9, 9 નું વર્ગમૂળ શું છે? 3 છે. પછી 16 આવે, બરાબર, તો એનું વર્ગમૂળ 4 છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ એટલે આવી રીતના 4 9 2 નું વર્ગમૂળ 5 એના 25 આવી જાય, તો 25 નું વર્ગમૂળ શું થઈ જાય? 5 થઈ જાય, બરાબર. એના પછી 36 આવે, તો 36 નું વર્ગમૂળ શું થઈ જાય? 6. હવે 36 છે, હું આને આવી રીતના લખી શકું 33 ના છેદમાં 1000. આમ જો કે આયલું જ જાય, બરાબર, પણ આપણે બેઝિક અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1/3 માં તમારે થોડુંક કરવું અઘરું થઈ જાય. 1 નું વર્ગમૂળ તો 1 નીકળે, પણ વર્ગમૂળમાં √3 કેવી રીતના થાય? અથવા તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમે કરી શકો 1/√3 એટલે 0.58, બરાબર. એ તમને આઈડિયા હોય તો હવે એનો મતલબ બેઝિક વસ્તુ છે કે આ 33 છે, તો એનો મતલબ આપણો આન્સર છે ને આ 5 અને 6 ની નજીક જ આવે. આની વચ્ચેનો આન્સર છે. જો અહીંયા 36 હોત તો આપણો આન્સર 6 થઈ જાત, બરાબર. 25 હોત તો 5 થઈ જાત, એટલે આ બેની વચ્ચેનો એક જ આંકડો છે 0.58. મેથ્સ શીખડાયું હો તમને. હવે જો ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો 4 છે, સેકન્ડરી અવરોધ 1 ઓહમ છે, પ્રાઇમરી તરફ પ્રતિબંધિત અવરોધ કેટલો થશે? બેઝિક તમને સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલો છે કે આ આપણી પાસે ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ તમને હું અહીંયા ડ્રો કરું છું, બરાબર. અહીંયા રેઝિસ્ટન્સ છે, બરાબર. આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, ઓકે. આને હું R1 કહી દઉં છું. અહીંયા તમારું સેકન્ડરી વાઇન્ડિંગ છે, આને હું R2 કહી દઉં છું, ઓકે. હવે આ જે આપણો જે R2 છે ને એને તમને એમ કીધેલું છે કે ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો 4 છે. ટર્ન્સ રેશિયો જેને આપણે K થી ઓળખીએ છીએ એ 4 છે. સેકન્ડરીનો અવરોધ એટલે R2 બરાબર તમને છે ને 1 ઓહમ આપી દીધા છે, 1 ઓહમ, બરાબર. 1 ઓહમ તમને આપી દીધા છે. પ્રાઇમરી તરફ આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ, તો બેઝિક વસ્તુ છે કે અહીંયા આપણી પાસે R1 આવી ગયો, અહીંયા આપણે પ્રાઇમરી તરફ ટ્રાન્સફર કર્યો એટલે અહીંયા R2 ડેશ થઈ જશે, બરાબર. ટ્રાન્સફોર્મરના આપણા વિડીયોઝ છે, તમે જોયેલા હોય તો તમને આ આઈડિયા આવી જાય, બરાબર. તો આપણે શું કર્યું તો કે પ્રાઇમરી તરફ આ ટ્રાન્સફર કરી દીધું. તો ઇક્વિવેલન્ટ પ્રતિબંધિત અવરોધ કેટલો થશે, બરાબર. એટલે આપણે R2 ડેશ આપણે ગોતવાનું છે. તો R2 ડેશ ની આપણી પાસે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું છે. R2 ડેશ બરાબર આપણી પાસે સૂત્ર થઈ જાય K² R2, બરાબર. K² R2 થાય. તો R2 ડેશ આપણી પાસે K ની વેલ્યુ 4 નો વર્ગ એને ગુણ્યા R2 કેટલો છે 1 ઓહમ, ચોકે 16 ગુણ્યા 1, તો ખરેખર આપણો આન્સર શું થઈ ગયો 16 ઓહમ R2 ડેશ. એટલે જો સેકન્ડરી માંથી પ્રાઇમરી તરફ આને ટ્રાન્સફર કરીએ તો આપણો રેઝિસ્ટન્સ 4 માંથી 16 ઓહમ થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 16 ઓહમ થઈ જાય છે, બરાબર.
અને ઇક્વિવેલન્ટ કીધેલો છે, પણ અહીંયા જો R1 ની વેલ્યુ આપી નથી, નકર પછી આપણે ફાઇનલ ઇક્વિવેલન્ટ કહીએ ને તો R1 + R2 ડેશ થાય, પણ અહીંયા આપણી પાસે ખાલી અત્યારે તમે જુઓ તો R2 ડેશ જ છે, એટલે સીધું આપણે એને ટ્રાન્સફર કરીએ તો 16 ઓહમ આપણી પાસે આન્સર આવ્યો. ત્યાર પછી એક ટ્રાન્સફોર્મરમાં જો આયરન લોસ અચળ હોય અને લોડ 50% થી 100% થાય તો ટોટલ લોસ ઉપર શું અસર થાય છે? બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આપેલો છે. હવે જો અહીંયા હું તમને ઉદાહરણ લઈ લઉં. ફૂલ લોડ અહીંયા વાત કરીએ છીએ, ફૂલ લોડ, બરાબર. જો ટ્રાન્સફોર્મરમાં આયરન લોસ અચળ હોય અને લોડ 50% માંથી 100% થાય છે, 50% માંથી 100%. હવે અહીંયા હું ફૂલ લોડ એટલે કે 100% ની આપણી ગણતરી લઈએ. હું એમ કહું છું કે આયરન લોસ પીઆઈ છે ને એ 200 વોટ છે. કેટલો છે? 200 વોટ. કોપર લોસ કેટલો છે? તો કે હું એમ કહું છું 800 વોટ છે. 800 હું એટલે લઉં છું કારણ કે આપણે ગણતરીમાં સેલો પડે. તો ટોટલ લોસ કેટલો થયો? ટોટલ લોસ 800 વત્તા 200 એટલે કે 1000 વોટ. હાલો ડન. અહીંયા સુધી આટલું મગજમાં બેઠું. એક ઉદાહરણ તરીકે તમને હું સમજાવું છું આન્સર કેવી રીતના. હવે હાફ લોડ લઈએ. હાફ લોડ તો એનો મતલબ એવો થઈ ગયો કે લોડ કેટલો થઈ ગયો? 50%. તો મને એવી ખબર છે કે આયરન લોસ કોન્સ્ટન્ટ લોસ હોય એટલે પીઆઈ છે એ 200 રહેશે, બરાબર. પીઆઈ છે એ કેટલો રહેશે? 200 વોટ. પણ પીસી શું થઈ જશે? પીસી આપણને ખબર છે 800/4 હાફ લોડ ઉપર. મેં તમને હમણાં શોર્ટકટ શીખડાવી 800/4, બરાબર. એટલે 4 દુ 8 એટલે 200 વોટ થઈ ગયું. તો હવે અહીંયા ટોટલ લોસ કેટલો થયો? ટોટલ લોસ આપણી પાસે કેટલો થયો? તો કે 200 વત્તા 200 એટલે કે 400 વોટ, બરાબર. 400 વોટ થયો. હવે તો કે તમને એમ કીધું છે કે પેલા 50% એના છેદમાં 100%, 50 માંથી 100 થયા છે તો કે 400 ભાગ્યા તમે 1000 લખી શકો. મીંડું ગયું 4 × 4 થી અહીંયા થઈ જશે, તમે ભાગશો ને એટલે 2.5 થાય, બરાબર. એટલે જનરલી તમે એવું ગણતરી કરી શકો કે ભાઈ આપણો જે 50% વાળો લોડ છે ને એ 100% થાય ને તો ટોટલ લોસમાં કેટલો ફેરફાર થઈ જાય? તો કે 2.5 ગણો, બરાબર. 2.5 ગણો. 50 માંથી 100 થાય તો એ 2.5 ગણો આપણો લોસ થઈ જાય 50%. અને 2.5 ગણો છે ને ફેરફાર. અત્યારે આમાં ખાલી ફેરફાર કીધેલું છે એટલે વધારો ઘટાડો કીધેલું નથી. એટલે આપણે 2.5 એટલે 2.5 થી 3 ગણો ફેરફાર થાય. કેટલો? 2.5 થી 3 ગણો. પહેલા 1000 વોટ હતો, હવે જ્યારે હાફ લોડ ઉપર જાય તો 400 વોટ થઈ ગયો. તો 2.5 ની નજીક જો અહીંયા આન્સર આવો આપ્યો છે, બરાબર. એટલે આપણે 2 ગણો એવું લખી શકીએ, પણ મેનલી ઘટાડો ન ગણતરી એટલે આપણે વધારીએ. એટલે આપણે છે ને ઓપ્શન નંબર બી ને સાચો આન્સર આપીએ છીએ. 2.5 થી 3 ગણો ફેરફાર થઈ શકે છે. આમાં વધારો ઘટાડો કીધેલો નથી એટલે આપણે કઈ બીજું વાત કરતા નથી. ત્યાર પછી 26મો મસ્ત ક્વેશ્ચન આપેલો છે. જો ટ્રાન્સફોર્મરના વોલ્ટેજમાં 10% વધે છે, ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ શું કહે છે? તો કે 10% વધારો થાય છે તો આયરન લોસ ઉપર શું અસર થાય છે? બરાબર. જો વોલ્ટેજ 10% વધે છે તો આયરન લોસ ઉપર શું અસર થાય છે? ખાસ યાદ રાખો, આયરન લોસ એટલે કે આપણે જેને આપણે પીઆઈ થી ઓળખીએ છીએ, આયરન લોસ, બરાબર. અહીંયા લખું છું આયરન લોસ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V², બરાબર. તો કન્ડિશન નંબર 1, પહેલા નંબરનો કેસ તમને એમ કહી છે કે ભાઈ આપણો પીઆઈ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, એટલે અહીંયા હું લઈ લઉં છું સીધું 100, બરાબર. એટલે એક જ મિનિટ, આપણે શું કહીએ છીએ V1 બરાબર હું છે ને 100 લઈ લઉં છું, ઓકે. પેલા જે વોલ્ટેજ છે ને એ, તો એટલે અહીંયા પીઆઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થઈ જશે? 100 નો વર્ગ. એટલે પીઆઈ બરાબર આપણી પાસે કેટલા થઈ ગયા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ? તો કે 10,000 થઈ ગયા. હવે એમાં શું થાય છે? 10% નો વધારો હોય, બરાબર. 10% નો વધારો તો V2 બરાબર 110 થઈ ગયા. 100 ના 10% નો વધારો એટલે 110 થઈ ગયા, બરાબર. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 110 નો વર્ગ થઈ જાય. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે શું થઈ જાય? 111 નો વર્ગ 121 ને 2 મીંડા, બરાબર. હવે ખરેખર વધારો કેટલો થયો? વધારો તો 1,21,000 માઇનસ, સોરી 12,100 માઇનસ 10,000, બરાબર. એટલે અહીંથી તમે ગણતરી કરો તો કે ભાઈ આપણી પાસે કેટલો વધારો થયો? 2100 નો વધારો થયો, બરાબર. હવે અહીંયા ટકાવારીનો ક્વેશ્ચન તમારે લેવાનો છે. કેટલા ટકા વધારો થયો? તો કે આપણા અત્યારે હતા કેટલા, વધારો કેટલો થયો? 2100 નો. મૂળ સંખ્યા કેટલી હતી? તો કે 10,000. એટલે અહીંયા 10,000 થઈ ગઈ અને એને ગુણ્યા 100. આ ટકાવારીનો કોન્સેપ્ટ છે, બરાબર. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, અહીંથી આ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, એટલે 21% નો વધારો થશે.
બરાબર 21% શું થશે? વધારો થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ડન. ઓકે, વોલ્ટેજ વધે છે તો એનો મતલબ આપણી પાસે શું થઈ ગયું કે ભાઈ 21% હવે લોસ વધશે, આયરન લોસ શું થઈ જશે? વધશે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. 27મો ક્વેશ્ચન, ઈએલસીબી અને આરસીસીબી વચ્ચે મુખ્ય શું તફાવત છે? તો એમાં જો ઈએલસીબી છે એ વોલ્ટેજ ઉપર આધારિત છે, ઈએલસીબી વોલ્ટેજ ઉપર આધારિત છે. આરસીસીબી છે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, બરાબર, એ પ્રવાહ આધારિત છે. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થઈ જશે. બરાબર, ઈએલસીબી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, આરસીસીબી રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. પછી 28મો ક્વેશ્ચન, એમસીસીબી અને એમસીબી વચ્ચે શું તફાવત છે? તો આમાં સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. હવે એમસીસીબી જે છે એ મોટી ક્ષમતા અને એડજસ્ટેબલ ટ્રીપ માટે છે. બરાબર, મોટી ક્ષમતા અને એડજસ્ટેબલ ટ્રીપ માટે થઈ જશે. ઓકે, હવે અહીંયા ખાસ એમસીસીબી નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટની અંદર કહી દો એટલે મને આઈડિયા આવે. બરાબર, એમસીસીબી નું ફૂલ ફોર્મ શું થાય તમારે કહેવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ડોલ સ્ટાર્ટરની સરખામણીમાં શરૂઆતનો પ્રવાહ કેટલો હોય છે? બરાબર, જો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ડોલ સ્ટાર્ટરની સરખામણીમાં શરૂઆતનો પ્રવાહ કેટલો હોય છે? શરૂઆતનો પ્રવાહની વાત કરે છે તો એ સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. બરાબર, 1/3, 1/3 આપણો થઈ જશે. જો ડોલ સ્ટાર્ટર હોય તો એમાં છે ને ફૂલ લોડ કરંટ મળે છે, ફૂલ કરંટ અથવા ફૂલ લોડ કરંટ આપણને મળે છે. બરાબર, અને જ્યારે તમે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની વાત કરો છો એટલે આ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં તો સ્ટારની અંદર આપણે વોલ્ટેજ ઘટી જાય છે તો કરંટ છે ને 3 ગણો ઘટી જાય છે. બરાબર, બેઝિક વસ્તુ પહેલા સ્ટારમાં સ્ટાર્ટ કરવામાં આવે છે અને ડેલ્ટાની અંદર છે ને રન કરાવવામાં આવે છે. તો એટલે અહીંયા આપણી પાસે ખબર છે VL = √3 VPH. બરાબર, તો આપણો જે VPH છે ફેઝ વોલ્ટેજ છે એ √3 ગણા ઘટી જાય છે VPH. બરાબર, એટલે આપણો જે કરંટ જે છે એ શું થઈ જશે? 3 ગણો ઘટી જશે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે. પછી એક્સ આરસીસીબીમાં શોર્ટ સર્કિટ સામે કેમ રક્ષણ નથી આપતું? જો નથી આપેલું છે, આરસીસીબી છે બરાબર, શોર્ટ સર્કિટ સામે રક્ષણ નથી આપતું. તે ધીમું છે, વોલ્ટેજ ઉપર આધારિત છે, કરંટ ઇમ્બેલેન્સ પર આધારિત છે કે પાવર પર આધારિત છે? બરાબર, તો આમાં સાચો આન્સર થઈ જશે આપણી પાસે તે કરંટ ઇનબેલેન્સ ઉપર આધારિત છે. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર કરંટ ઇનબેલેન્સ ઉપર આધારિત છે એટલે એ શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપતું નથી. ત્યાર પછી એક સિસ્ટમમાં અર્થ ફોલ્ટ કરંટ ઓછો હોય તો કયું પ્રોટેક્શન છે એ યોગ્ય રહેશે? અર્થ ફોલ્ટ કરંટ છે એ કેવો છે? ઓછો છે. તો એના માટે આપણે આરસીસીબી જ આવશે, ઓપ્શન નંબર બી સાચો. એમસીસીબી ને ફ્યુઝ એ આપણે અર્થ ફોલ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી, શોર્ટ સર્કિટ સામે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, એટલે સાચો આન્સર આરસીસીબી જ આવશે. ત્યાર પછી સર્કિટ બ્રેકરની મેકિંગ કેપેસિટી તેના બ્રેકિંગ કેપેસિટી કરતા કેટલા ગણી હોય છે? જો મેકિંગ કેપેસિટી હંમેશા વધારે હોય છે, તેના બ્રેકિંગ કેપેસિટી કરતા 2.55 ગણી વધુ હોય છે. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. જો અહીંયા ઘણી ઓછી પણ લખેલી છે પણ મેકિંગ કેપેસિટી હંમેશા વધારે હોય બ્રેકિંગ કેપેસિટી કરતા. બરાબર, એટલે સાચો આન્સર ઓપ્શન નંબર એ આવશે. પછી એક ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં ઉચ્ચ ઇન્ટરેસ્ટ લોડ હોય તો શું વાપરશો? જો હાઈ ઇન્ટરેસ્ટ કરંટ હોય ને બરાબર તો આપણે છે ને સી કર્વ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, સી કર્વ બ્રેકર. ત્યાર પછી સાઇનોસોઇડલ વોલ્ટેજમાં આરએમએસ વોલ્ટેજનું મૂલ્ય શું હોય છે? બરાબર, તો આપણને ખબર છે VRMS = VM/√2 અથવા તમે લખી શકો છો 0.707 V મેક્સિમમ. બરાબર, તો VM/√2 ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડન. ત્યાર પછી રેઝોનન્સ કન્ડિશનમાં ઇમ્પિડન્સ શું હોય છે? જો અહીંયા છે ને મેઇન વસ્તુ એ છે, રેઝોનન્સ કન્ડિશનની વાત કરી પણ ઇમ્પિડન્સ છે ને, હવે જો સિરીઝ રેઝોનન્સ હોય ને પેરેલલ રેઝોનન્સ હોય, પણ અત્યારે આપણે છે ને અહીંયા સિરીઝ રેઝોનન્સની વાત કરીએ ને તો ઇમ્પિડન્સ છે ને એ મિનિમમ હોય, મિનિમમ. બરાબર, એટલે ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો આન્સર થઈ જશે, ન્યૂનતમ. પણ જો પેરેલલ રેઝોનન્સની વાત કરીએ ને તો એમાં મેક્સિમમ થઈ જાય, બરાબર, મહત્તમ થઈ જાય. હવે અહીંયા અત્યારે એ લોકોએ કીધેલું નથી, આપણે મેન છે ને અત્યારે સિરીઝ રેઝોનન્સ સમજીને ચાલીએ છીએ એટલે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. પછી એપરન્ટ પાવરનો એકમ શું છે? એપરન્ટ પાવર, બરાબર, તો એનો એકમ આપણે બધાને આઈડિયા છે બરાબર કે વી એ આપણો એકમ થઈ જશે. બરાબર, વીએ કયો કે પછી કેવીએ કયો એ આપણો એપરન્ટ પાવરનો એકમ છે. બરાબર, અહીંયા તમે જુઓ તો અહીંયા આપણી પાસે આવી જશે શું? તો અહીંયા વોટ આવી જશે, અહીંયા VAR આવી જશે ને અહીંયા આપણી પાસે VA આવી જશે. અને મોટું ટ્રાયેંગલ દોરવું હોય તો એનો મતલબ અહીંયા કિલોવોટ આવી જશે, અહીંયા kVAR આવી જશે અને અહીંયા kVA આવી જશે. ડન. ત્યાર પછી
એસી હાફ સાયકલમાં એવરેજ કિંમત શું છે? જો આઈ એવરેજ કયો અથવા વી એવરેજ કયો, વી એવરેજ બરાબર શું થઈ જશે? 2Vm/π, બરાબર. અથવા આપણે કરંટ ન હોય તો આઈ એવરેજ સૂત્ર સાબિત કરતા હોય તો 2Im/π. કરંટ હોય કે આપણું વોલ્ટેજ હોય, બે સેમ જ રહેશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે, 2Vm/π, બરાબર. અથવા તમે લખી શકો છો 0.637 V મેક્સિમમ. ઓકે. પછી એક પરિપથમાં અવરોધ શૂન્ય છે અને માત્ર પ્રેરક એટલે કે ઇન્ડક્ટન્સ છે, તો શક્તિ શું હશે? એટલે પાવર શું છે? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર, અહીંયા ઇન્ડક્ટર છે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવરની વાત કરી છે તો એ હંમેશા શૂન્ય હોય. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય, પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો એનો પાવર એ શૂન્ય થશે. ત્યાર પછી એક એસી નેટવર્કમાં બધા જ સ્ત્રોત શૂન્ય કરી દેવામાં આવે છે તો સમકક્ષ અવરોધમાં શોધવા માટે કયો સિદ્ધાંત ઉપયોગી છે? બરાબર. જો બધાય સ્ત્રોત છે, બરાબર, એને આપણે શું કરી દીધા? જેટલા પણ વોલ્ટેજ સોર્સ છે, બરાબર, એને આપણે ઝીરો કરી દેવામાં. તો સમકક્ષ અવરોધ શોધવા માટે કયા સિદ્ધાંત ઉપયોગી છે? બરાબર. તો અહીંયા આપણો સાચો આન્સર છે એ આપણી પાસે આવી જશે ઓપ્શન નંબર એ, બરાબર, થેવેનિન્સ થિયરમ આવશે. જો સુપરપોઝિશનમાં બધાય ઝીરો નથી કરતા, બરાબર, સમકક્ષ અવરોધ પદ્ધતિ જે છે, બરાબર, તો એ પણ આવી શકે છે, પણ થેવેનિન્સ નોર્ટન બે આપણે કહી શકીએ, પણ વધારે પડતું પ્રાયોરિટી આપણે અત્યારે થેવેનિન્સને આપીએ છીએ. પછી આન્સર કીમાં શું આન્સર આવે, બરાબર, એ આપણે જોશું. ત્યાર પછી થેવેનિન્સમાં સમકક્ષ વોલ્ટેજ શું દર્શાવે છે? સમકક્ષ વોલ્ટેજની વાત કરીએ છીએ તો એનો મતલબ કોઈ પણ એક સર્કિટ છે, બરાબર, એમાં અહીંયા VTH જે છે આને કહેવામાં આવે છે તો ખુલ્લા પરિપથનું વિદ્યુત દબાણ, બરાબર, ઓપન સર્કિટ વોલ્ટેજ, ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછી થેવેનિન્સ અને નોર્ટનના અવરોધ વચ્ચે શું સંબંધ છે? થેવેનિન્સ અને નોર્ટન્સનો અવરોધ સમાન હોય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. હવે આ જે સર્કિટ હું ડ્રો કરું છું, બરાબર, એટલે અહીંયા હું VTH કરી નાખું છું, આ આપણો રેઝિસ્ટન્સ થઈ ગયો, તો આ RTH છે, બરાબર, સેમ વસ્તુ થઈ ગઈ. એટલે આ આપણી થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ, થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. જ્યારે હું આ સર્કિટ ડ્રો કરું છું, બરાબર, તો આ આપણી નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ થશે. તો અહીંયા આપણી પાસે તમે આવી રીતના લખો છો, બરાબર, એટલે અહીંયા તમે આ આપણી પાસે થઈ ગઈ નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. તો અહીંયા આપણે I શોર્ટ સર્કિટ કરંટ લખીએ છીએ, અહીંયા RN લખીએ છીએ, તો RTH ઇઝ ઇક્વલ ટુ RN, બે સરખા જ હોય છે. કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સ, વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સ. એક નેટવર્કમાં 5+j0 ઓહમ અને 0+j5 ઓહમ સમાંતરમાં જોડેલા છે તો કુલ અવરોધ શું થશે? બરાબર, કુલ અવરોધની વાત કરી છે તો એ કેટલો થશે? હવે જો સમાંતરમાં જોડેલા છે, રેઝિસ્ટન્સ જે છે, અવરોધ છે, બરાબર, આવી રીતના અહીંયા તમે જોઈ શકો છો. ડન. 5+j0 અને અહીંયા તમને 0+j5 આપેલા છે, એટલે અહીંયા એક્ટિવ આપેલું છે, અહીંયા રિએક્ટિવ આપેલું છે, બરાબર. હવે તમે બેઝિક વસ્તુ છે કે એટલે ઉપર ગુણાકાર થાય, નીચે સરવાળો થાય, બરાબર, ઉપર ગુણાકાર થાય, નીચે સરવાળો થાય, એટલે તમે બેઝિક વસ્તુ છે 5+j0 અને અહીંયા થઈ જશે 0+j5 ડિવાઇડેડ બાય નીચે સરવાળો કરો એટલે આપણી પાસે આન્સર શું આવી જશે? 5+j5 થઈ જશે, બરાબર, 5+j5 થઈ જશે. અને આનો તમે ગુણાકાર જ્યારે કરો છો ને, બરાબર, તો 5 × 0 એટલે 0 પ્લસ અહીંયા આપણી પાસે થઈ જશે જે 25 પ્લસ અહીંયા તમે કરશો એટલે એ 0.25 થઈ જશે, બરાબર, એટલે જે 25 છેદમાં 5+j5 થઈ જશે, બરાબર. એટલે હવે તમે ગણતરી કરો તો અહીંયા આપણી પાસે આવી જશે જે 25, એક જ મિનિટ, આમાં કદાચ ભૂલ થઈ ગઈ છે, 5+ એક નેટવર્કમાં સમાંતરમાં જોડેલા છે, પેરેલલમાં જોડેલા છે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો બરાબર જ છે, આવી જ રીતના કરવાનું છે, બરાબર. હવે જે 25 છેદમાં, હવે જો એટલે મેઇન વસ્તુ શું છે, અહીંથી હું બોલપેન બદલાવું એટલે તમને થોડોક આઈડિયા આવી જાય. હવે જે 25 છે એના છેદમાં આ 5 કોમન કાઢવું જોઈએ, અહીંયા 1+j1 થઈ જશે, પચું 25 થઈ જશે, એટલે j5 ડિવાઇડેડ બાય 1+j1. હવે આનો આપણે ભાંગાકાર કરવાનો છે. હવે આનો જ્યારે તમે ભાંગાકાર કરો ને તો તમારો આન્સર છે ને એ ઓપ્શન નંબર સી આવશે, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. હું ભાંગાકાર કરીને પણ તમને બતાડું, બરાબર. અહીંયા હું તમને કહું છું, જો J5 એના છેદમાં 1+j1,
કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લેવાની એટલે 1 માઇનસ J1 થઈ જાય અને અહીંયા 1 માઇનસ J1 થઈ જાય. હવે છેદમાં શું થઈ જાય બરાબર તો કે ભાઈ તમારે છે ને અહીંયા x પ્લસ y x માઇનસ y થઈ જાય એટલે અહીંયા 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 આવી રીતના થશે. ઉપર તમે ગણતરી કરશો ને એટલે અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે ભાઈ J5 માઇનસ J સ્ક્વેર 5 J5 માઇનસ J સ્ક્વેર 5 એટલે કે અહીંયા J5 માઇનસ તમે ગણતરી કરશો એટલે અહીંયા J સ્ક્વેર એટલે આપણને ખબર છે J -1 મૂકવાના -1 અને 5 ડિવાઇડેડ બાય 2 થઈ ગયા એટલે અહીંયા આપણી પાસે તમે જુઓ તો કે માઇનસ માઇનસ પ્લસ 5 × 5 એટલે ખરેખર આપણો અહીંયા આન્સર શું થશે 5 પ્લસ J5 ડિવાઇડેડ બાય 2. હવે 5/2 પ્લસ J5 ડિવાઇડેડ બાય 2 એટલે અહીંયા 2.5 પ્લસ J 2.5 ઓપ્શન નંબર સી આપણો આન્સર આવ્યો. જો આવી રીતના મેં આખો ભાગાકાર કર્યો બરાબર. સરસ મજાનો ક્વેશ્ચન આપણો પૂછેલો છે. પછી તમને ક્વેશ્ચન નંબર 43 કઈ છે બરાબર. 43 ની અંદર તમને એમ કહી છે જો ઇન્ડક્શન મોટરમાં સ્લીપ શૂન્ય થાય તો શું થશે. જો સ્લીપ છે એ શૂન્ય થઈ જશે તો ટોર્ક છે એ શૂન્ય થઈ જશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. ત્યાર પછી 3 પ્રાવસ્થા ઇન્ડક્શન મોટરમાં આરંભિક ટોર્ક શેના ઉપર આધારિત છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે બરાબર તો એની અંદર આપણો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ કેના ઉપર આધારિત છે. વોલ્ટેજ ઉપર, પ્રતિરોધ ઉપર, આવર્તન ઉપર એટલે કે ફ્રીક્વન્સી ઉપર છે. તો ઉપરના બધા જ ઉપર આપણે સાચો આન્સર ઓપ્શન નંબર ડી વોલ્ટેજ, પ્રતિરોધ અને આવર્તન ફ્રીક્વન્સી બધું આપણો સાચો આન્સર થઈ જશે. ત્યાર પછી તમે 45મો ક્વેશ્ચન 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં રોટર કોપર લોસ શું છે બરાબર. રોટર કોપર લોસ તો કે ભાઈ સ્લીપ ઇન્ટુ રોટર ઇનપુટ બરાબર. એટલે કે રોટરનો કોપર લોસ એના બરાબર સ્લીપ એને ગુણ્યા રોટરનું ઇનપુટ. બેઝિક વસ્તુ છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં મોટરનો મહત્તમ ટોર્ક ક્યારે મળશે બરાબર. મેક્સિમમ ટોર્ક ક્યારે મળશે તો કે ભાઈ R2 = SX2 તો S = R2/X2 અથવા R/X લખી તો પણ હાલશે. ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. S = R/X થઈ જાય બરાબર. ત્યારે આપણે ભાઈ આપણી પાસે શું થઈ જશે આપણે મેક્સિમમ ટોર્ક મળશે. પ્રેરણ મોટરનો ટોર્ક કોની સાથે સમપ્રમાણમાં હોય છે બરાબર. ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V². ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે બરાબર. ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V². ત્યાર પછી તમે જુઓ 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં 50 હર્ટ્ઝ પર કાર્ય કરે છે. તેમાં 4 પોલ છે બરાબર. ફ્રીક્વન્સી તમને 50 હર્ટ્ઝ આપેલી છે. પોલ તમને 4 આપેલા છે. રોટરની ગતિ એટલે કે n આપણને આપેલી છે 1440 RPM. તો સ્લીપ આપણે ગોતવાની છે. સ્લીપનું સૂત્ર છે S = ns - n / ns બરાબર. શું અહીંયા પોઈન્ટમાં છે એટલે આપણે ઓલું ગણતરી કરવાની જરૂર નથી. જો હવે બેઝિક વસ્તુ છે. હવે આપણને રોટરની સ્પીડ 1440 હોય ને તો આપણી RMF ની સ્પીડ સિંક્રોનસ સ્પીડ છે ને હંમેશા 1500 હોય. નથ હોય તો એવી રીતના ns = 120 f / p એટલે કે 120 એને ગુણ્યા 50 અને એના છેદમાં આપણી પાસે આવી જશે 4 4 તેરી 12 મીંડું 3 એટલે 1500 થઈ ગયું. 1500 માઇનસ 1440 ના છેદમાં 1500 બરાબર. એટલે ખરેખર અહીંયા તમે ગણતરી કરો 60 ના છેદમાં 1500 મીંડું ગયું બરાબર. હવે અહીંથી તમે ગણતરી કરશો ઓકે 60 ના છેદમાં 1500 એટલે 6 થી ભાગ હાલશે 6 દુ 12 અને 6 × 5 = 30 1 ના છેદમાં 25 એટલે 0.04. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સ્લીપ ઇઝ ઇક્વલ ટુ 0.04. ડન. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ત્યાર પછી ઇન્ડક્શન મોટરમાં 3 ફેઝમાં જો સ્લીપ 0.04 હોય, રોટર ઇનપુટ 2000 વોટ હોય તો યાંત્રિક શક્તિ કેટલી? મિકેનિકલ છે ને શક્તિ આપણે જોવાની છે બરાબર. યાંત્રિક શક્તિ કેટલી છે એ આપણે કહેવાનું છે. સરસ મજાનો ઇન્ડક્શન મોટરનો ક્વેશ્ચન તમને આપેલો છે બરાબર. હવે જો બેઝિક વસ્તુ છે તો મિકેનિકલ પાવર એટલે કે PM કહી દઈએ છે તો 1 - S * P in બરાબર. P in. હવે અહીંયા તમે જો મિકેનિકલ પાવર 1 - સ્લીપ તમને આપેલી છે 1 - 0.04 અને ઇનપુટ પાવર તમને 2000 આપી દીધેલો છે. 1 માંથી 0.04 જાય તો વધે કેટલું 0.96 એને ગુણ્યા 2000 બરાબર. તો 0.96 ગુણ્યા 2000 તમે ગણતરી કરો એટલે તમારો આન્સર શું થઈ જશે 96 ગુણ્યા 2 કરો 96 9 દુ 18 અને 6 6 વધી જાય 12 એટલે 192 થાય બરાબર. 1920 વોટ થાય મિકેનિકલ પાવર
ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 3 ફેઝ મોટરમાં જો વધુ વીજ દબાણ વિદ્યુત દબાણ એટલે કે 10% ઘટે છે તો ટોર્ક પર શું અસર થાય છે? જો સાદી વસ્તુ, જો વોલ્ટેજમાં ઘટાડો થાય છે કેટલો 10%, તો ટોર્કમાં કેટલો વધારો અથવા ઘટાડો થશે એ આપણે કહેવાનું છે. બરાબર, જો એ આપણે હમણાં જોયું, ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી સ્ક્વેર. બરાબર, તો પહેલા નંબરની વસ્તુ છે કે પહેલામાં 100% છે. બરાબર, એટલે અહીં આપણી પાસે T1 ઇઝ ઇક્વલ ટુ 10,000 થઈ જાય. હવે એના પછી T2 એટલે એનો મતલબ આપણી પાસે છે ને જો 10% ઘટ્યો એટલે 9, 9 81,000 થાય. બરાબર ને, T2 ઇઝ ઇક્વલ ટુ 10% ઘટે તો એનો મતલબ કે ભાઈ 90 નો વર્ગ થઈ જાય, 9 81 ને 2 મીંડા. બરાબર, 9 81. ઓકે, હાલો અહીંયા સુધી ક્લિયર? 10% ઘટ્યું એટલે તો હવે અહીંયા આપણી પાસે શું થઈ જશે? 10,000 માંથી 8,100 ગયા તો એટલે ખરેખર 19,000 નો ઘટાડો આવ્યો. હવે 19,000 છે, 19,000 ભાગ્યા 10,000 ને એને ગુણ્યા તમે 100 કરો, 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, અહીંથી 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા. બરાબર, એટલે સાદી સિમ્પલ વસ્તુ, ચલો 19,000 ને 1900 નો ઘટાડો આવશે. એટલે અહીંથી 1 મીંડું ગયું. બરાબર, 2 મીંડા ગયા ને આ 2 મીંડા, એક જ મિનિટ થોડુંક પાછું લખી નાખીએ. 10,000 માઇનસ 8,100 એટલે તમારી પાસે થઈ જશે કેટલા? તો કે 19, અરે અહીંયા લખીએ 1900 ના છેદમાં 10,000 એને ગુણ્યા 100. હમણાં જે ટકાવારી કરી હતી એ જ પ્રમાણે 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 2 મીંડા, 2 મીંડા ગયા, 19% નો ઘટાડો થશે. ઘટાડો શું કામ? કારણ કે વોલ્ટેજ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે એટલે 19% ઘટશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. અને 10% વધશે તો એનો મતલબ કે 21% નો વધારો થઈ જશે. એક સિસ્ટમમાં અર્થ રેઝિસ્ટન્સ વધારે આવે છે તો ELCB વાપરેલ હોય તો શું થશે? બરાબર, હવે એક સિસ્ટમ છે એની અંદર આપણને શું કહી છે? અર્થ રેઝિસ્ટન્સ વધારે આવે છે તો ELCB વાપરેલ હોય તો શું થશે? તો કે ટ્રિપિંગ નહીં આપે. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ટ્રિપિંગ નહીં આવે. એક સિસ્ટમમાં સિલેક્ટિવ કોઓર્ડિનેશન મેળવવા માટે શું મુખ્ય જરૂર? જો સિલેક્ટિવ કોઓર્ડિનેશન બરાબર એ મેળવવાનું છે તો આ આપણું પ્રોટેક્શનમાંથી ક્વેશ્ચન આપેલો છે. ટાઈમ કરંટ ગ્રેડિંગ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ટાઈમ ગ્રેડિંગ, કરંટ ગ્રેડિંગ છે ને એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આરસીસીબીમાં ડીસી લીકેજ ડિટેક્ટ કેમ નહીં થાય? આરસીસીબીમાં ડીસી લીકેજ ડિટેક્ટ કેમ નહીં થાય? બરાબર, તો સાચો આન્સર આપણી પાસે શું થઈ જશે? ઓપ્શન નંબર એ, મેગ્નેટિક કોર સેચ્યુરેશનને કારણે. કારણ કે આરસીસીબી જે મોસ્ટલી એસીમાં જ ઉપયોગ થતો એટલે ડીસી લીકેજ એની અંદર આપણે ડિટેક્ટ ન કરી શકીએ. 68મો ક્વેશ્ચન છે, એક લેડર ડાયાગ્રામમાં સીલ ઇન સર્કિટનો હેતુ શું છે? સીલ ઇન સર્કિટનો હેતુ તો કે સર્કિટને સેલ્ફ હોલ્ડ રાખવા માટે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી એક ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો મુખ્ય ગેરફાયદો શું છે? જો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એમાં ફીડબેક ના હોય. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ક્લોઝ લૂપની અંદર ફીડબેક સિસ્ટમ હોય છે. 70મો ક્વેશ્ચન, એક પુશ બટન કંટ્રોલ સર્કિટમાં સ્ટાર્ટ અને સ્ટોપ બટન કેવી રીતે હોય છે? તો જો સ્ટાર્ટ જે છે બરાબર એ જનરલી નોર્મલી ઓપન હોય અને સ્ટોપ બટન હંમેશા નોર્મલી ક્લોઝ હોય. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સ્ટાર્ટ બટન હંમેશા નોર્મલી ઓપન હોય, જ્યારે આપણે દબાવી ત્યારે એ ક્લોઝ થાય, ને સ્ટોપ બટન હંમેશા નોર્મલી ક્લોઝ હોય, આપણે દબાવી ત્યારે એ ઓપન થાય. પછી 71મો ક્વેશ્ચન, તેમાં પીએલસી લેડર લોજિકમાં કોઇલ શું દર્શાવે છે? બરાબર, પીએલસીમાં લેડર લોજિકમાં કોઇલ આપણને શું દર્શાવે છે? બરાબર, તો ઓપ્શન નંબર ડી આઉટપુટ દર્શાવે છે. ત્યાર પછી એક લેડર ડાયાગ્રામમાં પેરેલલ કોન્ટેક્ટ શું દર્શાવે છે? પેરેલલ કોન્ટેક્ટ છે એ ઓર લોજિક દર્શાવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓર લોજિક, આપણે ઓર જે ઓર ગેટ ભણેલા કે ને એ આવી જશે એની અંદર. એક કંટ્રોલ સિસ્ટમમાં ગેઇન વધે તો શું જોખમ રહે છે? જો ગેઇનમાં વધારો થાય છે તો ઓસિલેશન વધે છે. ઓસિલેશનમાં વધારો થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી એક કંટ્રોલ સિસ્ટમમાં ઓવરશૂટ વધારે આવે છે તો શું દર્શાવે છે? જો ઓવરશૂટ વધારે છે તો એનું ડેમ્પિંગ ઓછું છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પુઅર ડેમ્પિંગ. ઓલો આપણે કંટ્રોલ, તમે મેજરમેન્ટમાં ડેમ્પિંગ ટોર્ક ભણી ગયા છો તો એ ઓવરશૂટ કંટ્રોલ સિસ્ટમમાં ઓવરશૂટ આવે છે એમાં ડેમ્પિંગ, બરાબર, ડેમ્પિંગ નબળું છે. પછી એક કંટ્રોલ સિસ્ટમમાં ગેઇન વધારવાથી સ્ટડી સ્ટેટ એરર ત્રુટિ પર શું અસર થાય છે? જો ગેઇનમાં વધારો થાય છે તો એરરમાં ઘટાડો થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. ગેઇન વધશે તો એરર, સ્ટડી સ્ટેટ એરર ઓછી થશે. એક કેબલમાં ઇન્સ્યુલેશનની જાડાઈ વધારવાથી શું થાય છે? જો ઇન્સ્યુલેશનની જાડાઈ વધારવાથી બરાબર કેપેસિટન્સ ઘટે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે.
બેઝિક વસ્તુ છે. આ કેપેસિટર છે, અહીંયા બે આપણે શું છે જાડાઈ વધે છે એટલે અહીંયા ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ વધશે તો કેપેસિટન્સ શું થઈ જશે, ઘટી જશે. જાડાઈ વધશે એટલે ડિસ્ટન્સ વધશે, બેઝિક વસ્તુ. પછી એક સિંગલ કોર કેબલમાં ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ સૌથી વધુ ક્યાં હોય છે? બરાબર, સિંગલ કોર કેબલ હોય તો એમાં ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ સૌથી વધારે કંડક્ટરની સપાટી ઉપર હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ત્યાર પછી 78મો ક્વેશ્ચન, એક કેબલમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેમ્પરેચર તાપમાન વધતા શું થશે? એક કેબલ છે એની અંદર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે, જો ટેમ્પરેચર વધશે તો એનો રેઝિસ્ટન્સ શું થશે? ઘટશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ટેમ્પરેચર વધશે, રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. પછી એક સિંગલ કોર કેબલમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કેબલના કેન્દ્રથી અંતરના આરના કયા પ્રમાણમાં બદલાય છે? બરાબર, કેબલમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કેબલના કેન્દ્રથી અંતરના આરમાં એટલે કે ડિસ્ટન્સના આરના કયા પ્રમાણમાં બદલાય છે? તો 1/r. બરાબર, 1/r 1/r ડાયરેક્ટ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું આ પેપર કમ્પ્લીટ થાય છે. ટેકનિકલ બધા ક્વેશ્ચન મેં કરાવેલા છે. કોઈ ક્વેશ્ચનની અંદર ભૂલ જણાય તો તમે ખાસ મને કમેન્ટની અંદર કહી દેજો, હું પિન કમેન્ટ કરી દઈશ. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.